મનીષા, હા 5000 રૂપિયા છે, મમ્મીને આપી દેજે ઘર ખર્ચ માટે. હા વાંધો આટલા બધા પૈસાનું મમ્મી કરશે હું? એને ક્યાં કઈ જવાનું હોય છે તો એટલા બધા રાખશે? એક કામ કરું, હું તરજા રાખી લઉં. મમ્મી ભાવીને 3000 આપ્યા છે ઘર ખર્ચ માટે. કેમ 3000 જ તે? મેં તો એને એમ કીધું તું કે મને 5000 આપજે, મારી વાત થઈ હતી એની યારે. હમણાં એને થોડો ખર્ચો થઈ ગયો છે ને એટલે આ વખતે થોડા ઓછા આપ્યા છે. પણ હજી સવારે જ મને એને કીધું કે હું તમને 5000 આપું છું, તો કેમ પછી એમ કર્યું? એને કદાચ તમારું મન રાખવા માટે આવું કીધું હશે. તું તારું મગજ ન વાપર, જા એને બોલાય આવ. અત્યારે એને ન બોલાવતા હોય ને, સાહેબનો ફોન આવ્યો છે, બહુ ખીજાતા હતા અને જો આપણે જશું ને તો એ આપણને ખીજાઈ જશે. ભાડમાં ગયાની ઓફિસ, હું કામ મને 5000 ની બદલે 3000 જ આપ્યા? જાવ હું એની પાસે. એ નહીં મમ્મી, ઉભા રહ્યો મમ્મી. જાવ તે એની પાસે. મમ્મી ઉભા રહ્યો, ના, ના. મમ્મી ઉભા રહ્યો, મમ્મી. કેમ આ તું સવારે 5000 કેતો તો ને મને 3000 પકડાવી દીધા? 5 મિનિટમાં કરું તમને ફોન. હા, મેં એને 5000 રૂપિયા આપ્યા હતા કે તને આપી દે એમ. હે? આલ્યો મમ્મી 2000. સાંભળ ભાવિન, આ તું કપડા પહેરતો નથી ને તો હું આ ઓલા ગરીબને આપી દઉં. બિચારી આપણે ઘરે કામ કરે ને, એને ઈવડી બહુ ગરીબ છે તો એના છોકરાને આ થઈ રહેશે. અને આમ થાય કે આ તો હાવ આમ નામ જ પડ્યા, તો પછી ઘરમાં પડ્યા શું કરવાના? એની કરતા કોકને દઈએ તો ઈ બિચારા પહેરશે ને આપણને આશીર્વાદ મળે. હા વાંધો નહીં, આપી દે. પણ આ જો ઉપર એલો શર્ટ છે ને જે એ નો દેતી, હું પાછો પહેરું છું, મારો ફેવરેટ શર્ટ છે, એટલે એની સિવાય તમ તારે બધું જે આપવું હોય એ આપજે, પણ આ નો દેતી. ફેવરિટ વાળા જાને, મેં તો તને કોઈ દિવસ આ શર્ટ પહેરતા ભાળ્યો નહીં. તો તમે જોયું ન હોય કે આ તે પહેર્યો છે ને તો હું દવ જ તે નહીં. આ તો હાવ આમ નામ પડ્યો છે બેકાર, તો પછી દય જ દઉં. અરે રે, નો સમજે એટલે નો સમજે. મમ્મી આ જૂના કપડા લઈને ક્યાં જાવ છો? છે ને થોડાક કપડા આપણા બિચારા કામવાળા બેનને જોતા હતા ને, ઈ એને આપી દીધા. જે એના છોકરાને થઈ રહેવા એવા હતા ઈ બધા ભાવિનના ઈ એને આપી દીધા. અને આ એને ના પાડી કે આ મારે નથી જોતા. તો પછી આની છે ને આપણે બાજુમાં એક સરસ મજાની ચટાઈ બનાવે છે, એને ન્યાય ઈ કે તમે જૂના કપડા લઈને આવો ને તો તમને સરસ ચટાઈ બનાવી દઉં. તો એને દેવા જાવ છું કે એક આપણે ચટાઈ બની જાય. જૂના કપડાની ચટાઈ? તું તો નવા જમાનાની એટલે તને કાંઈ ખબર ન પડે કે જૂના કપડામાંથી હું બને. જૂના કપડા કેટલાય કામ લાગે. આ કાંઈ ખાલી ખોટા થોડા ફેંકી દેવાય છે એમ નામ દયાવું હું. મનીષા, આજે છે ને 12 વાગ્યા પછી ગ્રહણ છે એટલે એની પહેલા બધું કામ કરી નાખજે અને હાવ બધું ખાલી કરીને મૂકી દેજે. જ્યાં ક્યાંય કરતા કાંઈ ન રહેવું જોવે. આપણે ગ્રહણ પછી કાંઈ ખાતા નથી એટલે ઈ પહેલા બધું પતાવી દેજે. ધ્યાન રાખજે તું બરાબર. હા વાંધો નહીં મમ્મી. મનીષા, ઘરના કોઈ બહાર જતા હોય ને તો પાછળથી કચરો ન વળાય, અપશુકન થાય. તને કાંઈ ખબર જ નથી પડતી, હાવ કાંઈ અક્કલ જ નથી. હા હા, આવું ચાલ. મમ્મી ઓફિસ જાઉં છું હું. અરે સાંભળો તો. અરે મનીષા, કોઈ બહાર જતું હોય ને તો પાછળથી ટોકાય નહીં. તને કાંઈ ખબર નથી પડતી, હાવ કાંઈ આમ બુદ્ધિ વગરની છો. સોરી મમ્મી. મનીષા અમે આવીએ હો. અરે રે, કોઈ બહાર જતું હોય તો છી કઈ ન ખવાય. લાય હવે પાણી એક ગ્લાસ. લાવ. બેહો હવે 5 મિનિટ પછી જાય. અરે રે, કેમ હજી ઊભો છું ગયો નહીં? આ બિલાડી જો ને રસ્તો આમથી આમ કાપીને વહી ગઈ, આડી ઉતરી. હવે ઘડીક વાર ઊભો જ રહું ને. કાંઈ વાંધો નહીં, 5 મિનિટ ભગવાનનું નામ લઈ લે અને પછી નીકળજે એટલે કાંઈ ચિંતા નહીં. અરે એમ કરું. હા. અરે રે, ડ્રેસ ફાટી ગયો. ડ્રેસ ફાટી ગયો મનીષા? ઊભી રહે આવું હો. નો ડ્રેસ લેવા ગયા લાગે છે, નો ડ્રેસ આપશે આજ તો. લે મનીષા. હા શું મમ્મી? આંધી લે